સુરતમાં ખાખીનો મોટો સપાટો, 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડમાં ઉધના પોલીસે વધુ 4 ખેલાડીઓને દબોચી લીધા છે. કરોડોની રોકડ, સોનું અને હીરા. પોલીસને જે મળ્યું તે જોઈને તમારી આંખો પણ ફાટી જશે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1550 કરોડના મસમોટા સાયબર ફ્રોડ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન પકડાયેલ એક શંકાસ્પદ એક્ટિવા ચાલક પાસેથી શરૂ થયેલી તપાસનો છેડો છેક આંતરરાષ્ટ્રીય લેવલના હવાલા રેકેટ સુધી પહોંચ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં વધુ 4 આરોપીઓ અબ્દુલ અરબ, અમિત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવીણ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી જાણીને તમે ચોંકી જશો. તેઓ સામાન્ય લોકોના કરંટ એકાઉન્ટ ખોલાવી, તેના સિમકાર્ડ અને કિટ્સ દિલ્હી બેઠેલા ઠગબાજોને ભાડે આપતા હતા. આ માત્ર સામાન્ય ઠગાઈ નહોતી. સાયબર ફ્રોડના નાણાં પહેલા બેંક એકાઉન્ટમાં આવતા, ત્યારબાદ તેને રોકડા કરાવી આંગડિયા મારફતે ક્રિપ્ટોકરન્સી એટલે કે USDTમાં કન્વર્ટ કરવામાં આવતા હતા. જેનાથી આ પૈસા ટ્રેસ કરવા અશક્ય બની જાય. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી 1 કરોડ 92 લાખની રોકડ, અંદાજે 67 લાખનું સોનું ચાંદી અને રફ હીરા સહિત કુલ 2 કરોડ 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્યાર સુધીમાં આ કેસમાં 25 આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ બનેલી સેટે આ કેસમાં 1.5 લાખ પાનાની ચાર્જશીટ તો કરી જ છે, પણ હજુ પણ આ રેકેટના મૂળ કેટલા ઊંડા છે તેની તપાસ ચાલુ છે. જાગૃત રહો, તમારા દસ્તાવેજો કોઈને ભાડે ન આપો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે, કાદિર શેખ, સુરત.